તો વડોદરામાં જન્મજયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। મહંત સ્વામી મહારાજના 92માં જન્મજયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી 2 લાખ જેટલા હરિભક્તો સાથે મહોત્સવમાં ઉમટ્યું મહેરામણ। ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મહોત્સવમાં હાજર રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મોહન યાદવે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા। ભવ્ય જન્મજયંતિ મહોત્સવમાં બન્યો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ। એક સાથે 15,000 બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। તો 3 થી 13 વર્ષના બાળકોએ મહંત સ્વામી મહારાજે રચિત શ્લોકોનું પઠન પણ કર્યું। મારો પોતાનો અનુભવ એવું કહી શકું કે આપણી પોતાના વ્યવહાર જીવનની કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન આજના આ સત્સંગમાંથી લઈને જવાય એવું છે। અને પ્રમુખ સ્વામી મહારાજ અહમ શૂન્ય કેટલા થઈ ગયા છે કે આજે રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ કલામજી એમની એ ખુરશીમાં બેઠા છે મહારાજશ્રીને, એ પોતે નીચે પલાઠી વાળીને બેસી ગયા છે। આ અહમ શૂન્યની વિનમ્રતા જુઓ, તમે એની તાકાત જુઓ। હજુ આપણે આપણા જીવનમાં આ બધું લાવવાનું બાકી છે।